અંકલેશ્વરના જીતાલીના યુવાનની પોતાનું એકાઉન્ટ સાયબર ચીટિંગના ₹9.5 લાખ નાખવા કમિશનથી આપવા બદલ ધરપકડ કરાઈ. સમન્વય પોર્ટલ ઉપર સાયબર ક્રાઇમની ફ્રોડ એક્ટિવિટી માટે ઉપયોગ થયેલ એકાઉન્ટના ડેટા વિશ્લેષણ અંકલેશ્વર શહેર એ ડિવિઝનના એએસઆઈ અમરસિંહ કરી રહ્યા હતા. મ્યુલ એકાઉન્ટ હોલ્ડરોની મળેલ માહિતીના આધારે તપાસ કરતા અંકલેશ્વર શાખાના યસ બેંકના સિદ્દીક ઉર્ફે એજન્ટ ઉમર બેલીમના એકાઉન્ટમાં સાયબર ચીટિંગના ₹9.5 લાખ જમા થયા હોવાની માહિતી મળી હતી. જીતાલીની ડ્રીમ સિટીમાં રહેતા આરોપીની ધરપકડ કરાઈ હતી. આરોપીએ માહિતી આપી હતી કે 1 વર્ષ પહેલા જુમ્માની નમાઝ પઢવા માટે ડઢાલ જીતાલી રોડ ઉપર આવેલ મસ્જિદમાં ગયો હતો. તે સમયે તેને તેનો મિત્ર ડઢાલ સન સિટીમાં રહેતો શમશેર ઉર્ફે છોટુ મુમતાઝ અલી મળ્યો હતો, જેને ચીટિંગની રકમના 10 લાખ આવવાના હોય સિદ્દીકનું યસ બેંકનું એકાઉન્ટ આ રૂપિયા જમા કરાવવા માટે 30,000 કમિશને આપવાનું કહ્યું હતું. જોકે મિત્ર શમશેરે ₹9.5 લાખ સિદ્દીક ટ્રાન્સફર કર્યા બાદ કમિશન આપ્યું ન હતું અને સલામત રીતે આ નાણાં તેના બેંક એકાઉન્ટમાંથી કાઢવા ઉદ્દાના મિત્ર મોહમ્મદ નાઝીરનો સંપર્ક કરી 3 લાખ તેને આપી બાકીની રકમ શમશેરે પોતે મેળવી ખર્ચી નાખી હતી. NCCPR પોર્ટલ ઉપર બેંગ્લોરમાં થયેલી આ સાયબર ચીટિંગની અરજીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ત્રણેય મિત્રો સામે ગુનો દાખલ કર્યો હતો.